સરકારે ખેડૂતો પ્રત્યેનું પેકેજ જાહેર કર્યું. આંકડો ખૂબ મોટો છે, પરંતુ નુકસાન કેટલું મોટું છે વ્યાપ નથી એનો કોઈ આંકડો નહીં આવી શકે. દેશનું સરદાર પટેલનું સ્વપ્ન તો ખેડૂત મારો સમૃદ્ધ હોવો જોઈએ, પરંતુ ખેડૂત સમૃદ્ધને બદલે ખેડૂત અત્યારે માયકાંગલો બિચારો થતો ગયો. ગામડાના લોકો ખેતી છોડીને શહેરમાં કેમ આવવા મળ્યા? ખેડૂતના દીકરાને નોકરી કરવાની કેમ ફરજ પડે? એ ક્યારેક કોઈ સંશોધનનો વિષય છે. અગાઉના ટાઈમમાં ખેતી ઉપર કોઈ ટેક્સ નહોતા. હવે છેલ્લા 25 વર્ષથી ટેક્સ પર ટેક્સ આવતા ગયા. ખાતર પર, જંતુનાશક દવાઓ પર, બિયારણ પર, બધા જ ઉપર, જેથી કરીને ખેતી આજે કેટલી મોંઘી થતી ગઈ છે એ તો ખેતી કરનારને જ ખબર પડે. ખેડૂત કેમ સુસાઇડ કરે છે? આ પરિસ્થિતિનું ક્યારેય કોઈએ સંશોધન કરતું નથી. માત્ર ને માત્ર 2023ની અંદર જે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું એના પૈસા ચૂકવાના ખરા, 24ના ચૂકવાના ખરા. નિયમો જ એવા બનાવો છો જેથી કરીને ખેડૂત પણ ધક્કા ખાઈ ખાઈને પૈસાની સહાય મેળવી શકતો નથી. એવી રીતે આ વખતે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે 2 હેક્ટરમાં, અને એ અંદર 2 હેક્ટર એટલે 12 વીઘા જમીન થઈ. 1 વીઘાનો અંદર ખર્ચ કેટલો આવે કે બિયારણનો ખર્ચો આટલો આવે, જંતુનાશક દવાનો આટલો આવે, મજૂરી આટલી લાગે, આ બધા ખર્ચાઓ જોડીને કેટલો ખર્ચો થાય છે. એની સામે 3,3200 રૂપિયા 1 વીઘા પર જાહેર કર્યું. સરકારે, હું તો એ માનું છું, મારે અભિનંદન આપવા જોઈએ, પરંતુ અમે ક્યાં મોઢે અભિનંદન આપવું? છેલ્લા 3 વર્ષમાં જે એને જીએસટી ભર્યો એ જીએસટી પેલો પાછો આપે તોય મને લાગે ખેડૂત સમૃદ્ધ રહે. જીએસટી ઉપરથી કેટલી આવક થઈ સરકારે જાહેર કરવી જોઈએ. 23ના પેકેજની અંદર કેટલા ચૂકવાય એ જાહેર કરવું જોઈએ. 24ના પેકેજની અંદર કેટલા ચૂકવાય જાહેર કરવું જોઈએ. એમાં 10,000 ચૂકવાશે ખરા? કારણ કે એવા નિયમો તમે એવા બનાવો છો જેથી કરીને ખેડૂતને પૂરું સહાય મળતી નથી. જે ખેતી નથી કરતા એ સરકારને અભિનંદન આપતા હશે. જે અભિનંદન આપનારાને મારી વિનંતી છે કે એને પોતે ખેતી રાખવી જોઈએ ને ખેતી કરવા જતું રહેવું જોઈએ શહેર છોડીને, તો એને ખબર પડે કે ખેતી કેમ થાય. જેવી રીતે સરકારે રત્ન કલાકારોનું એક પેકેજ જાહેર કર્યું. કેટલા રત્ન કલાકારો સહાય મળી? સરકાર મોટી મોટી જાહેરાત તો કરે છે પરંતુ ચૂકવાતા નથી. એનું દુઃખ છે મને. આ પેકેજ જાહેર જે કર્યું છે મારે અભિનંદન આપી શકું એમ નથી, કારણ કે હું જાણું છું, હું ખેડૂત પુત્ર છું. 1 વીઘામાં કેટલો ખર્ચો થાય, કેટલી મજૂરી થાય, કેટલી મતલબમાં એની અંદર જંતુનાશક દવા થાય, આ બધા જીએસટી ભરીને એનો કેટલો ખર્ચો, મોંઘી ખેતી થતી ગઈ છે. એ કોઈ આંકડો નથી. એ મોટો આંકડો જાહેર કરેલો સરકારને અભિનંદન આપનારા ઘણા નીકળી પડ્યા છે, પરંતુ એ પહેલાં વિચારે કે સરકારને આ ખેડૂતોએ કેટલો જીએસટી ભર્યો, અને જીએસટી પાછો આપે તો મને લાગે ખેડૂતોને એક સદ્ધર બની શકે અથવા જીએસટી માફ કરવો જોઈએ. ફરી હું કહું છું, સરકાર માય બાપ છે તો સરકારે જુઠ્ઠું બોલવું ન જોઈએ ને જુઠ્ઠું કરવું ન જોઈએ અને જુઠ્ઠી જાહેરાત ન કરવી જોઈએ. અને આ જીએસટીના જેટલા પૈસા ભર્યા છે ને છેલ્લા 3 વર્ષમાં એ પણ ખેડૂતને પાછા આપશે તો મને લાગે ખેડૂતો પણ સંતોષ માની લેશે. આભાર. વંદે માતરમ.